આ વસ્તુ જો તમારા હાથમાંથી વારંવાર પડી જતી હોય તો તે મુશ્કેલીનો સંકેત છે, અને આ મુશ્કેલીના સંકેતમાંથી બચવું કેવી રીતે તેનો ઉપાય હું પણ આજે તમને જણાવીશ. રસોડામાં કામ કરતી વખતે દૂધ, મીઠું કે તેલ ઢોળાવવું સામાન્ય બાબત હોઈ શકે છે, પરંતુ જો વારંવાર થાય છે તો તે મુશ્કેલીનું કારણ બની શકે છે. આ વસ્તુઓ વારંવાર ઢોળાવવું એ સામાન્ય શુકન નથી, તેના બદલે તે ભવિષ્યમાં થનારી કેટલીક અપશુકનની ઘટનાઓનો સંકેત આપે છે. ચાલો જાણીએ, જો આવું થાય તો તમારે કયા પગલાં લેવા જોઈએ. તે પહેલાં અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો, અને તમારે શેના વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરી દેજો. વારંવાર દૂધ ઉભરાવવું એ જ્યોતિષ દ્રષ્ટિએથી ચિંતાનું કારણ માનવામાં આવે છે. જ્યોતિષમાં સફેદ વસ્તુઓ ચંદ્ર સાથે જોડાયેલી છે, તેથી વાસણમાંથી વારંવાર ઉકળતું દૂધ ઢોળાવવું એ ચંદ્રદોષની નિશાની માનવામાં આવે છે. વારંવાર દૂધ ઢોળાવવું એ ઘરમાં અશાંતિ, નાણાકીય નુકસાન અથવા તો આવનારી આફતો સૂચવે છે. જો કે તમે કેટલાક જ્યોતિષ ઉપાયનું પાલન કરીને આ સમસ્યાથી બચી શકો છો. આ વસ્તુનો તમને ઉપાય જણાવી દઉં. આ પાપથી બચવા માટે જો દૂધ ઢોળાય તો દેવી અન્નપૂર્ણાની પાસે જઈને માફી માંગો. આ ઉપરાંત સોમવારે શિવલિંગ ઉપર કાચું દૂધ ચડાવો અને ઘરમાં શાંતિ માટે કપૂર બાળો. બીજું, મીઠું શુક્ર અને ચંદ્ર સાથે જોડાયેલું છે. જો વારંવાર મીઠું ઢોળાઈ જાય છે તો તેને અશુભ માનવામાં આવે છે. આ તમારી કુંડળીમાં શુક્ર અને ચંદ્રને નબળા પાડવાનો સંકેત આપે છે. આનો અર્થ એ થાય છે કે નજીકના ભવિષ્યમાં તમને નાણાકીય નુકસાન અને કૌટુંબિક ઝઘડાનો સામનો કરવો પડી શકે છે. આનો તમને ઉપાય જણાવી દઉં છું. જો તમારા હાથમાંથી મીઠું પડી જાય છે તો તેને ઝાડુથી સાફ ન કરો, ખાસ કરીને રાત્રિ સમયે. તેને હાથથી ઉપાડવાના બદલે કોઈ બીજી વસ્તુથી સાફ કરો, અને ત્યારબાદ આ પાપથી બચવા માટે તે સ્થળ પર થોડું કપૂર બાળી નાખો. ત્રીજું, તેલ ઢોળાવવું પણ શુભ નથી માનવામાં આવતું. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિકોણથી મીઠું અને દૂધની જેમ તેલ ઢોળાવવું પણ અશુભ માનવામાં આવે છે. જો તેલ વારંવાર તમારા હાથમાંથી સરકી જાય છે તો તે રાહુના પ્રભાવ, સંપત્તિના નુકસાન અથવા તો આવનારી મુશ્કેલીઓને સંકેત માનવામાં આવે છે. આનો તમને ઉપાય જણાવી દઉં. આનાથી બચવા માટે શનિવારે તમારે તમારા પડછાયાનું દાન કરવાનું છે. આના માટે તમારે એક વાટકીમાં તેલ લેવાનું છે અને તેમાં તમારો ચહેરો જોવાનો છે, અને શનિવારે શનિ મંદિરે આ દાન કરી દો. અને આવા જ સનાતન ધર્મ સાથે જોડાયેલા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો, અને કમેન્ટમાં તમારે શેના વિશે જાણવું છે એ લખી દેજો. જય માતાજી.